નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ધારા. તો જોઈએ આજના ફાસ્ટ ટોપ 15. શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટથી મળ્યો ઝટકો. ઈદગાહ પરિસરનો કરાશે સર્વે. નિકાસ બંધ થતા ડુંગળીમાં નથી મળી રહ્યા ભાવ. રસ્તા પર ફેંકી દેવા મજબૂર. સામે સામાન્ય લોકોને મોંઘવારીમાં નથી મળી રહી રાહત. સરેન્ડર બાદ ડેડિયાપાડા કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. જન્મદિવસે જ ભજનલાલ શર્મા બન્યા રાજસ્થાનના નવા સીએમ. શપથ ગ્રહણ પહેલા માતા પિતાના ચરણ ધોઈને લીધા આશીર્વાદ. શેર બજારમાં જબરદસ્ત તેજી. સેન્સેક્સ 71,000 ને પાર. નિફ્ટીમાં પણ જોરદાર તેજી. મોરબીમાં નકલી ટોલનાકું ઊભું કરી કરોડો રૂપિયા ખંખેરવાના આરોપીઓ 10 દિવસ બાદ પણ પોલીસની પકડથી દૂર. અમદાવાદીઓને મોટી રાહત. સરકારી કામકાજ માટે નહીં ખાવા પડે ધક્કા. સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે સિવિક સેન્ટર. હોમ લોન, ઓટો, પર્સનલ લોન પર વધી જશે ઈએમઆઈ. આ બેંકે લીધો મોટો નિર્ણય. મિડલ ક્લાસ લોકોને લાગશે મોટો ઝટકો. ગુજરાતમાં ભર શિયાળે કડાકા ભડાકા સાથે ત્રાટકશે વરસાદ. કરા પણ પડશે અંબાલાલ પટેલની આગાહી. ઈ મેમો નથી ભરી રહ્યા અમદાવાદીઓ. 52 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. માત્ર 7 કરોડ રૂપિયા જ ભરાયા છે. અમદાવાદમાં પોર્ન વિડીયો જોઈને પતિએ પત્ની સાથે કર્યું પાપ. એકલતાનો લાભ જેઠે પણ લઈ બગાડી નજર. ઘોઘામેડી મર્ડરમાં પકડાયેલ હથિયાર ડીલર પૂજા સૈનીનો ઘટસ્ફોટ. મોસ્ટ વોન્ટેડ મહેન્દ્રકુમાર AK-47 સહિત 7 આધુનિક હથિયારો લઈને ભાગ્યો. શૂટર રોહિતની ગર્લફ્રેન્ડ અને ઘોઘામેડી વચ્ચે વધ્યા હતા સંબંધો. મર્ડરના 2 મોટા કારણો. બંનેને લઈ રોહિતે વાળ્યો બદલો. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી. મણિપુર હિંસા કેસમાં રચાયેલી જસ્ટિસ ગીતા મિત્તલ કમિટીની મુદત લંબાવાઈ. દિલ્હી વિધાનસભામાં જોરદાર હંગામો. ભાજપના તમામ ધારાસભ્યો ગૃહની બહાર. લોકસભા રાજ્યસભા સોમવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત. જો સાંસદ સુરક્ષિત નથી તો શું દેશ સુરક્ષિત છે? રાઘવ ચડ્ડા. સાંસદોના સસ્પેન્શન પર વિપક્ષનો હોબાળો. લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. પાકિસ્તાનના ખૈબરનો આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ. 1નું મોત. IPL 2024 પહેલા મોટો નિર્ણય. હાર્દિક પંડ્યા બન્યો મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન. ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સનું સેવન ચિંતાજનક રીતે વધ્યું. છેલ્લા 1 વર્ષમાં રાજ્યમાં 27,000 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપાયું. દમણમાં હવે પોલીસની દાદાગીરી સામે થઈ શકશે ફરિયાદ. અલગ હેલ્પલાઇન નંબર થશે જાહેર. વીજળીની જરૂરિયાતને પહોંચી વળવા માટે સરકાર એક્શનમાં. ખરીદી કરવા માટે શરૂ કરી પ્રક્રિયા. દાહોદની લીંબડી APMCમાં ખાતરની ખેંચતાણ. ખેડૂતો ખાતર માટે ખાઈ રહ્યા છે ધક્કા. રસ્તા વચ્ચે જ મહિલા તલાટીએ 50,000ની લાંચ લીધી. અમદાવાદ ACBએ રંગે હાથ ઝડપાયા. ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર. હવે 2 એપ્રિલે એક્ઝામ નહીં લેવાય. ખેડૂતને 1 રૂપિયાની નોટિસ પાઠવવા મામલે નાના મહિલા કર્મચારીની બદલી. હવે થોડા જ મહિનામાં મેટ્રો ટ્રેન પહોંચશે ગાંધીનગર. બ્રિજનું કામ અંતિમ ચરણમાં. ભુવા પાસે દાણા જોડાવી ચોરી કરતા શાતીર ઝડપાયા. અમદાવાદ રાજકોટથી લઈ દિલ્હીમાં હાથ સાફ કર્યો. નિર્ભયા પાર્ટ 2. એક તરફ ફૂલ મ્યુઝિક, બીજી બાજુ કંડક્ટરે બસ હંકારી અને ડ્રાઈવરે યુવતી પર ગુજાર્યું દુષ્કર્મ. અયોધ્યામાં બનનારી આ મસ્જિદનું નામ મોહમ્મદ બિન અબ્દુલ્લા. આ મસ્જિદ અયોધ્યાથી 25 કિલોમીટર દૂર ધનીપુર ગામમાં બનાવવામાં આવી રહી છે. 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ રચીને સુરતીઓએ રચ્યું ઇતિહાસ. કાયમી નોકરી માટે ઉપવાસ પર બેઠેલા 3ની તબિયત લથડી. 108માં સારવાર માટે લઈ જવાયા. વડોદરા વિશ્વામિત્રી નદીના કિનારે ઠલવાતો કચરો રોકવા CCTV લગાવ્યા નથી, છતાં બોર્ડ લગાડાતા વિવાદ. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે હાર્ટ એટેકથી મોત મુદ્દે તપાસની માંગ. ભરૂચ આપની મુશ્કેલીમાં વધારો. 40થી વધુ કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાટ્યો. સુરેન્દ્રનગરના લીંબડીમાં બંધ ઘરમાં દિવાલો કૂદી તસ્કરો ઘૂસ્યા. આંખના ઝબકારામાં લાખોની ચોરી કરી ફરાર. 15 પોલીસ કર્મચારીઓની હત્યાનો બદલો લીધો મહારાષ્ટ્ર પોલીસે. કુખ્યાત નક્સલવાદીઓને ઠાર માર્યો. અમદાવાદ વિરમગામમાં બગડી સ્થિતિ. સ્થાનિકો 24 કલાક ગટરના પાણી વચ્ચે રહેવા મજબૂર. ચંડીસરની કિંમતી જમીનના કૌભાંડને લઈ સ્થાનિકોનો વિરોધ. તપાસની રજૂઆત છતાં તંત્ર મૌન. સુરતનો જર્જરિત બ્રિજ અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે. સુરત સરથાણામાં પાર્કિંગમાં બાઇક સળગી ઉઠી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. ટ્રેનમાં મુસાફરી કરતા દરમિયાન સાચવજો. ચાલુ ટ્રેનમાંથી પડી જવાથી 1નું મોત.
સંસદમાં સ્મોક કાંડના મુખ્ય સૂત્રધાર અને 5મા આરોપી લલિત ઝાનું આત્મસમર્પણ. 5 વર્ષમાં 2 લાખ ભારતીયોએ અમેરિકામાં ઘૂસવાનો કર્યો પ્રયાસ, કેન્દ્ર સરકારે આપી જાણકારી. અચાનક જ કોરોનાએ ફરી વધાર્યું ટેન્શન, યુએસ બાદ ભારત પહોંચ્યો નવો વેરિયન્ટ.